આજે રામસિંહજીના ઘરમાં ચારે બાજુ ખુશીઓ જ ખુશીઓ દેખાઈ રહી હતી અને હોય પણ કેમ નહીં, તેમની દીકરી રચનાના લગ્ન જે હતા. વરરાજા રોહિત સ્ટેજ પર આવી ચૂક્યો હતો. થોડીવાર પછી રચના પણ વરમાળા માટે સ્ટેજ પર આવી તો રોહિતે ધીમેથી તેના કાનમાં કહ્યું, જો રચના, તારા પપ્પાને કહે કે વરમાળાની વિધિ ત્યારે જ થશે જ્યારે મને એક ચમકતી સ્કોર્પિયો મળશે, નહીંતર ભૂલી જા આ લગ્નને. છેલ્લા સમયે રોહિતે પોતાની શરતો રચના સામે મૂકી દીધી. આ સાંભળીને રચનાને આઘાત લાગ્યો અને તે આશ્ચર્યથી તેની તરફ જોતા બોલી, આ તું શું કહી રહ્યો છે રોહિત? આવું કેવી રીતે થઈ શકે? પહેલાં જ મારા પપ્પા ઘણો ખર્ચ કરી ચૂક્યા છે અને વળી બાઇક પણ તો આપી રહ્યા છે ને. અરે બાઇક તો આજકાલ ભિખારી પણ પોતાની દીકરીને આપી જ દે છે. તમારે લોકોએ ઓછામાં ઓછું મારી નોકરીનો તો ખ્યાલ કરવો જોઈએ. એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છું હું. મને બાઇક ગિફ્ટ કરતાં શરમ નથી આવતી તમને? રોહિતે રચનાની વાતને વચ્ચે જ કાપતા કહ્યું. તો રચનાને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ઓહો, તો તમે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો તો પછી જાતે કેમ નથી ખરીદી લેતા ગાડી? આમ ભિખારી કેમ બન્યા છો? આટલું સાંભળતા જ રોહિતે ગુસ્સાથી કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને ભિખારી કહેવાની? એક તો પહેલાં જ એકવાર તારી સગાઈ તૂટી ગઈ હતી. એ જાણવા છતાં હું તારી સાથે લગ્ન કરી રહ્યો છું, એહસાન કરી રહ્યો છું તમારા લોકો પર. હા સાંભળીને રચના એકદમ ભાંગી પડી. તેની નજર પોતાના પપ્પા પર પડી, જેઓ દોડી દોડીને કામ કરી રહ્યા હતા. શું વિચારી રહી છે રચના? જલ્દી તારા પપ્પાને કહે, નહીતર હમણાં જ હું આ લગ્ન તોડું છું. આ સાંભળી રચનાની આંખો સામે અંધારું છવાઈ ગયું. એકવાર પહેલાં જ થયું હતું તે આજે ફરીથી થવા જઈ રહ્યું હતું. આ વિચારીને જ રચના ગભરાઈ ગઈ. તેણે વાતને સંભાળતા કહ્યું, જો અત્યારે તો શાંત થઈ જા, હું પછી પપ્પાને કહી દઈશ. આ સાંભળતા જ રોહિતે ગુસ્સાથી પોતાનો સાફો ઉતારીને ફેંકતા કહ્યું, તને એક વારમાં વાત સમજાતી નથી? મેં કહ્યું ને, સ્કોર્પિયો ગાડી મળશે તો જ આ લગ્ન થશે. શોર સાંભળીને બધા લોકો તે તરફ જોવા લાગ્યા. રચનાના ઘરવાળા પણ જલ્દીથી સ્ટેજ પર આવ્યા. રામસિંહજીએ કહ્યું, શું વાત છે જમાઈરાજ, શું થયું? તો રોહિતે કહ્યું, મને અત્યારે આ જ સમયે એક નવી સ્કોર્પિયો જોઈએ, ત્યારે જ લગ્ન થશે, નહીંતર નહીં. આ સાંભળીને દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા. રામસિંહજી તો ખૂબ પરેશાન થઈ ગયા. બાકી બધા પણ સ્તબ્ધ હતા. ખાસ કરીને જે જાનૈયાઓ આવ્યા હતા તેઓ અંદરો અંદર વાત કરવા લાગ્યા. આ રોહિત પાગલ થઈ ગયો છે કે શું? આવી વાત હતી તો પહેલાં કહેતો. હવે છેલ્લા સમયે પોતે જ માર ખાશે અને અમને પણ ખવડાવશે. બધા લોકો રોહિતને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા, પણ કોઈ ફાયદો ન થયો. રોહિત તો પોતાની વાત પર અડગ રહ્યો અને સાથે સાથે રચનાને ભલું બુરું સંભળાવવા લાગ્યો કે એક તો પહેલાં પણ આ છોકરીની સગાઈ બીજા કોઈ સાથે થઈ હતી, છતાં પણ ચાલો હું આ વાતને નજરઅંદાજ કરી રહ્યો છું, નહીતર મને કોઈ શોખ નથી કોઈનું એઠું ખાવાનો. આટલું સાંભળતા જ રચનાના ભાઈએ એક જોરદાર તમાચો રોહિતના ગાલ પર જડી દીધો. તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેન વિશે કંઈ પણ ખોટું બોલવાની? તક જોઈને કેટલાક જાનૈયાઓ તો ત્યાંથી સરકી ગયા અને જે બચ્યા હતા તે બધાને પણ બંધ કરી દેવામાં આવ્યા અને પોલીસને બોલાવી લેવામાં આવી. પોલીસે આવતા જ રોહિતને પકડી લીધો. કેમ રે, દહેજની માંગણી કરે છે, તે પણ જાહેરમાં? તો રોહિતે કહ્યું, આ તો મારો હક છે, આમાં દહેજ ક્યાંથી આવી ગયું? આટલું સાંભળતા જ પોલીસવાળાએ કહ્યું, તારો હક તને જેલના સળિયા પાછળ મળશે, અહીં નહીં. એમ કહીને તે રોહિતને અને તેના ઘરવાળાઓને પકડીને લઈ ગયા. આ બાજુ રચના જમીન પર બેસી એકીટસે મંડપને જોઈ રહી હતી. કેટલો સુંદર લાગી રહ્યો હતો થોડીવાર પહેલાં. એકદમથી એવી આંધી આવી જે રચનાનું બધું જ તબાહ કરી ગઈ. તેની હાલત જોઈને તેની મા સાવિત્રીજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પાસે આવીને દીકરીને પોતાની છાતીએ લગાવી દીધી. રચના પણ કોઈ બાળકની જેમ પોતાની માને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બસ બસ મારી દીકરી, ચૂપ થઈ જા. તું કેમ રડી રહી છે? તે તારા લાયક હતો જ નહીં. તેના આંસુ લૂછતા સાવિત્રીજીએ પોતાની વહુને કહ્યું, પૂનમ વહુ, રચનાને ઘરે લઈ જા. થોડી જ વારમાં તે રચનાને ઘરે લઈ આવી. ઘરે પહોંચતા જ રચના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. ધીમે ધીમે ચાલતા તે અરીસા સામે ગઈ. રોહિતના કહેલા શબ્દો હજુ પણ તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. એક તો પહેલાં પણ તારી સગાઈ તૂટી ગઈ હતી, છતાં પણ હું આ વાતને નજરઅંદાજ કરીને તારી સાથે લગ્ન કરી રહ્યો છું, નહીતર મને કોઈ શોખ નથી કોઈનું એઠું ખાવાનો. રચના પોતાના બંને હાથ કાન પર રાખીને ત્યાં જ જમીન પર બેસી ગઈ.
તેને યાદ આવવા લાગ્યું કે પહેલાં તેની સગાઈ થઈ હતી. તે પણ દહેજનો લાલચુ હતો, પરંતુ તેણે લગ્ન પહેલાં જ દહેજની માંગ કરી તો લગ્ન સુધી વાત પહોંચી જ નહોતી અને પહેલાં જ સંબંધ તૂટી ગયો. હવે તેમાં તેની શું ભૂલ હતી? પરંતુ તેમ છતાં આજે ભૂલ વગરની સજા રચનાને આ રીતે મળશે તે તેણે વિચાર્યું નહોતું. તેણે એકદમથી પોતાના બધા ઘરેણાં ઉતારીને એક તરફ ફેંકી દીધા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના રડવાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. રચનાનો અવાજ સાંભળીને તેના પપ્પા ખરાબ રીતે ભાંગી પડ્યા. દીકરીના લગ્ન તૂટવાનો આઘાત તો તેમને પહેલાં જ લાગી ગયો હતો. બાકી રહેલી કસર રચનાની હાલતે પૂરી કરી દીધી. બસ એક પ્રાણ ન નીકળ્યા તેમના, બાકી કોઈ કમી રહી ન હતી. તે દોડીને રચનાના રૂમનો દરવાજો ખખડાવતા બોલ્યા, મારી દીકરી, મારી વાત તો સાંભળ. તારા પપ્પાની વાત નહીં સાંભળે શું? પણ રચના સતત રડીએ જતી હતી. રચના, તારા પપ્પાની વાત સાંભળ બેટા, કહેતા તે પણ રડવા લાગ્યા. પોતાના પપ્પાનું રુદન સાંભળીને એક ક્ષણ માટે રચના થંભી ગઈ. તે બધું જ સહન કરી શકતી હતી, પણ પોતાના પપ્પાનું રુદન નહીં. બીજી જ ક્ષણે તે ભારે મુશ્કેલીથી પોતાનું ગળું સાફ કરતા બોલી, હું ઠીક છું પપ્પા. તે બસ આટલું જ બોલી શકી અને ફરીથી તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. પાસે રાખેલો દુપટ્ટો પોતાના મોંમાં દબાવી દીધો, જેથી તેના રડવાનો અવાજ બહાર ન નીકળે. ત્યાં બહાર એક તરફ ઊભેલી રચનાની ભાભી પૂનમ મનમાં બબડવા લાગી, શું મુસીબત છે? સારી રીતે આજે આના લગ્ન થઈ રહ્યા હતા, પણ હવે ફરીથી આ ઘરમાં બેસી ગઈ. ખબર નહીં મારી આઝાદીના દિવસો ક્યારે આવશે. અને એક અમારો પતિ, તેને તો બસ પોતાની બહેન જ દેખાય છે. હું તો હવે આ નાટક વધારે વાર નહીં જોઈ શકું. પગ પછાડતી તે પોતાના રૂમમાં ચાલી ગઈ તો સાવિત્રીજી પણ રામસિંહના ખભા પર હાથ રાખતા બોલ્યા, તેને થોડી વાર એકલી છોડી દો. રામસિંહજી પણ થાકેલા પગલે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. થોડી વાર પહેલાં જે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હતી, તે ઘર હવે માતમમાં ફેરવાઈ ગયું હતું. બીજી તરફ પોલીસ પણ રોહિતની ખૂબ ખાતિરદારી કરી રહી હતી. તેના ઘરવાળા રખડી રહ્યા હતા કે અમારા દીકરાને છોડી દો, દહેજનો કેસ છે મેડમ, આ તો જેલમાંથી બહાર નહીં નીકળે, પોલીસવાળાએ કહ્યું. ત્યારે રોહિતના ચહેરા પર પણ ડર દેખાવા લાગ્યો હતો. બીજા દિવસે રચનાના મા, પપ્પા અને તેના ભાઈએ તેને સમજાવતા કહ્યું કે જે પણ થયું તેને ભૂલી જા. દેખાડા માટે રચનાની ભાભી પૂનમ પણ તેની પાસે જઈને તેને દિલાસો આપવા લાગી કે ભૂલી જા બધું અને પાછી તારી નોકરી પર જતી રહે, કારણ કે તેને તો બસ રચનાના પૈસાથી મતલબ હતો. ધીમે ધીમે એક અઠવાડિયું આમ જ વીતી ગયું. રચનાની ભાભી રસોડામાં નાસ્તો બનાવતા મનમાં બબડી રહી હતી, આ રચનાનું સરસ નાટક છે. મહારાણીની જેમ પોતાના રૂમમાં આરામ કરી રહી છે અને હું અહીં કામ કરીને મરી રહી છું. ત્યારે સાવિત્રીજી રસોડામાં આવતા બોલ્યા, પૂનમ બેટા, બની ગયો નાસ્તો, લાવ હું રચનાને ખવડાવી આવું. કહેતા સાવિત્રીજીએ નાસ્તાની પ્લેટ ઉપાડી લીધી તો પૂનમ તરત જ તેમના હાથમાંથી પ્લેટ લેતા બોલી, લાવ મમ્મીજી, રચનાને નાસ્તો હું આપી આવું. કદાચ મારી સાથે કંઈક વાત કરશે તો તેનું મન હળવું થઈ જશે. હા, એ બરાબર રહેશે, સાવિત્રીજીએ કહ્યું. તો પૂનમ નાસ્તાની પ્લેટ લઈને રચના પાસે જતા વિચારવા લાગી, તને તો હું આરામ કરાવું છું, મોટી મહારાણી બની ફરે છે ને. રૂમમાં જતાં જ તેણે ખોટા પ્રેમનો દેખાડો કરતા કહ્યું, હા લે રચના, તારો નાસ્તો, કેટલી નબળી લાગી રહી છે. હવે જે થઈ ગયું છે ક્યાં સુધી તેને પકડીને બેઠી રહીશ? ક્યારેક ને ક્યારેક તો આગળ વધવું પડશે ને. હવે આ લે, નાસ્તો કરી લે. કહેતા પૂનમે નાસ્તાની પ્લેટ રચના સામે સરકાવી દીધી તો રચના એક કોળીઓ તોડીને જેવી ખાવા લાગી. ત્યારે પૂનમે ફરીથી ટૂણો મારતા કહ્યું, ક્યાં સુધી આમ જ ઘરમાં બેઠી રહીશ રચના? હવે જોને કેટલું ખર્ચ થઈ ગયો છે તારા લગ્નમાં. હવે લગ્ન નથી થયા પણ ખર્ચો તો થયો છે ને. પપ્પાનું જે પેન્શન આવે છે તેનાથી તો ઘરનો ખર્ચ ચાલી જાય, એ જ ઘણું છે. હવે તારા ભાઈ શું શું કરશે બિચારા? કેટલું દેવું લઈ લીધું છે તેમણે, અને તું છે કે નોકરી પર જવાનું નામ જ નથી લેતી. ભાભીના કહેલા શબ્દો રચનાના દિલમાં તીરની જેમ ખૂંચી રહ્યા હતા. તેણે કહ્યું, બસ ભાભી, હું હમણાં નીકળી રહી છું. કહેતા રચનાએ હાથમાં પકડેલો કોળીઓ પણ પાછો મૂકી દીધો. ત્યારે પૂનમ જબરદસ્તી તેને એક ટુકડો ખવડાવતા બોલી, ઓહો, હવે નાસ્તો તો કરી લે, નહીતર કહીશ કે ભાભીએ ખાવા ન દીધું. કહેતા તે વાંકું મોં કરીને હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. થોડી વાર પછી રચના કરમાયેલો ચહેરો લઈને પોતાનું પર્સ ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. ત્યારે પાછળથી સાવિત્રીજીએ કહ્યું, રચના બેટા. તે આટલું જ બોલી શક્યા કે પૂનમ વચ્ચે જ બોલી પડી, મમ્મીજી, રચના બેંક જઈ રહી છે,
કહેતી હતી ઘરે બેઠી રહીશ તો એ જ બધી વાતો મગજમાં ચાલતી રહેશે. રચનાનું આ રીતે જવું સાવિત્રીજીને અજીબ તો બહુ લાગ્યું, પણ તે કંઈ બોલ્યા નહીં. આ બાજુ રચના પણ થોડી દૂર જ ગઈ હશે કે ત્યારે કેટલાક લોકોનો અવાજ તેના કાને પડવા લાગ્યો. અરે, આ તો રચના છે ને, આના તો લગ્ન થઈ ગયા છે, એક સ્ત્રીએ કહ્યું. તો બીજી સ્ત્રી બોલી, અરે ક્યાં થયા એના લગ્ન, તું તારા પિયર ગઈ હતી ને એટલે તને નથી ખબર, બહુ ખરાબ થયું એની સાથે. એમ કહેતા તેને બધી વાતો કહેવા લાગી. એકવાર પહેલાં પણ એની સગાઈ તૂટી હતી ને, જરૂર કંઈક વાત થઈ હશે અને આ લોકોએ નામ નાખી દીધું છોકરાવાળા પર. એની તો કિસ્મત જ ખરાબ છે, ઓછામાં ઓછી મહેંદી તો ઉતરવા દેતી, બહાર નીકળવાની આટલી બધી શું ઉતાવળ હતી, તે ટોણું મારતા બોલી. તેમની વાતો સાંભળીને હવે રચનાને એક એક પગલું ભરવું ભારે પડી રહ્યું હતું. ભારે મુશ્કેલીથી તે પોતાની જાતને સંભાળતા ઝડપી પગલે આગળ વધી ગઈ. બીજી તરફ એક અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ રોહિત હજુ પણ જેલમાં જ હતો. તેના મા બાપ દરેક કોશિશ કરી રહ્યા હતા તેને જેલમાંથી બહાર કાઢવાની, પણ બધું વ્યર્થ ગયું. એક અઠવાડિયાથી રોહિતના મા બાપે તેને જોયો પણ નહોતો. પોલીસવાળાઓએ મળવા પણ નહોતું દીધું તેમને. ભારે મુશ્કેલીથી રોહિતની માએ હાથ પગ જોડીને પોલીસવાળાઓને વિનંતીઓ કરી. ત્યારે જઈને આજે તે રોહિતને મળી શકતી હતી. થોડી જ વારમાં ધીમે ધીમે ચાલતો રોહિત પોતાની મા પાસે આવ્યો તો તેની હાલત જોઈને તેની મા વિમલાજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, આ શું કર્યું બેટા તે? પોતાની એક ભૂલને કારણે તે તારી આખી જિંદગી બરબાદ કરી લીધી. આખરે તને કઈ ચીજની કમી હતી? ગાડી તો તું જાતે પણ ખરીદી શકતો હતો ને, પછી શું જરૂર હતી આમ બધાની સામે ભિખારી બનવાની? બધું કેટલું સારું ચાલી રહ્યું હતું. રચના જેવી સુંદર અને સમજદાર છોકરી તારી જીવનસાથી બનવાની હતી અને તે બધું ગુમાવી દીધું. પોતાની જિંદગીની સાથે સાથે તે છોકરીની પણ જિંદગી બરબાદ કરી દીધી તે. આ સાંભળીને રોહિત પોતાના પપ્પા તરફ જોતા બોલ્યો, હું પપ્પાની વાતોમાં આવી ગયો હતો માં. પપ્પાએ જ મને આ બધું કરવા કહ્યું હતું. પપ્પાએ જ કહ્યું હતું કે છોકરીવાળાની મજબૂરી છે, છેલ્લા સમયે જે માંગો તેમને આપવું જ પડશે. આ સાંભળીને વિમલાજી પોતાના પતિ તરફ જોવા લાગ્યા, જેઓ પોતાની ગરદન ઝુકાવીને ઊભા હતા. તે બોલ્યા, તમે આટલી નીચી હરકત કરશો એ મેં વિચાર્યું નહોતું, પરંતુ હા, હવે સમજી હું તમારી વાત. પણ આમાં ભૂલ તમારી પણ નથી, મારી છે, મારા ઘરવાળાઓની છે. વર્ષો પહેલાં જ્યારે તમે પણ આ જ રીતે મારી સાથે લગ્ન કરતી વખતે અડધા ફેરા રોકીને દહેજ માગ્યું હતું. જો તે સમયે તમને ધક્કા મારીને બહાર કાઢી દીધા હોત તો આજે આ દિવસ જોવો ન પડત. તમને લાગ્યું કે જે વર્ષો પહેલાં થઈ ચૂક્યું છે તે હમણાં આરામથી થઈ જશે, એટલે તમે દીકરાની જિંદગી પોતાના હાથે ખરાબ કરી દીધી. આ કહીને રડતા રડતા વિમલાજી ત્યાંથી ચાલી ગયા. હવે તો રોહિતને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. તે પોતાના પિતા મહેશજી તરફ જોવા લાગ્યો, જાણે ફરિયાદ કરી રહ્યો હોય. ત્યારે તેના પિતા તેની સાથે નજર મેળવ્યા વગર બોલ્યા, તું ચિંતા ન કર, હું કંઈક કરું છું, તને જલ્દી જ બહાર કાઢું છું. આટલું કહીને તે પણ ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ રચના પણ બેંક પહોંચી ચૂકી હતી. સેંકડો વિચારો ચાલી રહ્યા હતા તેના મનમાં. તે સ્ત્રીઓની વાતો હજુ સુધી તેના કાનમાં ગુંજી રહી હતી. તેનું મન તો થયું કે તે હમણાં પાછી ચાલી જાય, પરંતુ બીજી જ ક્ષણે તેને પોતાની ભાભીના શબ્દો યાદ આવવા લાગ્યા. કોઈક રીતે હિંમત ભેગી કરીને તે અંદર ચાલી ગઈ અને એ જ થયું જે તેણે વિચાર્યું હતું. આખા સ્ટાફની નજરો રચના પર હતી અને સાથે જ બધાની ગુપસુપ. અરે, આ રચના આટલી જલ્દી આવી ગઈ? એણે તો 1 મહિના માટે રજા લીધી હતી ને, હવે લગ્ન જ નથી થયા તો શેની રજા? તેના એક સહકર્મીએ કહ્યું. પણ રચના બધાની વાતોને નજરઅંદાજ કરતાં આગળ વધી અને પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. ત્યારે ત્યાં પહેલાંથી બેઠેલા એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમે આટલી જલ્દી પાછા આવી ગયા? લગ્ન પછી ફરવા ન ગયા શું? હવે તે બિચારાને કંઈ ખબર નહોતી કે તેણે સીધે સીધું પૂછી લીધું. આ સાંભળીને ત્યાં ઊભેલા 2 છોકરા હસતા હસતા બોલ્યા, હવે લગ્ન થયા હોત તો ફરવા જાત ને, શરમ આવવી જોઈએ તમને બંનેને. હવે જે પણ થયું તેમાં રચનાની શું ભૂલ છે? રચનાની એક સહેલી તે છોકરાઓને ટોકતા બોલી, અરે, તો અમારા પર કેમ ભડકી રહી છે? હવે અમને શું ખબર કોની ભૂલ હતી કોની નહીં? અમે તો એ જ બોલી રહ્યા છીએ જે અમે સાંભળ્યું. ઓહ, તો શું સાંભળ્યું તમે? જરા હું પણ તો સાંભળું. રચનાની સહેલી બંનેને ધમકાવતા બોલી. તો તેમણે કહ્યું, એ જ કે રચનાની પહેલાં સગાઈ થઈ હતી અને આ વાત છોકરાને ખબર પડી ગઈ એટલે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી અને બદનામીના ડરથી આ લોકોએ દહેજનો ખોટો આરોપ તે છોકરા પર લગાવી દીધો. હા સાંભળીને તો રચના સ્તબ્ધ રહી ગઈ.
તેને લાગ્યું જાણે બધા તેના પર હસી રહ્યા છે, જે તે બિલકુલ સહન કરી શકતી ન હતી. તેણે ઝડપથી પોતાનું પર્સ ઉઠાવ્યું અને ત્યાંથી બહાર નીકળી ગઈ. તેની સહેલી તેને બૂમો પાડતી રહી, પણ તેણે પાછળ વળીને ન જોયું. ઘરે પહોંચતા જ રચના સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. તેને આ રીતે અચાનક જોઈને બધા હેરાન રહી ગયા. ખાસ કરીને તેની ભાભી પૂનમ વિચારવા લાગી, અરે હમણાં તો આ ગઈ હતી અને આટલી જલ્દી પાછી પણ આવી ગઈ. આ છોકરીને સેવા કરાવવાની આદત પડી ગઈ છે. ત્યારે રચનાના માતા પિતા તેની પાછળ પાછળ રૂમમાં ચાલ્યા ગયા. તો રચના પોતાના પપ્પાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને તેમને બધી વાતો જણાવી. જે સાંભળીને બહાર ઊભેલી તેની ભાભી પૂનમ વિચારવા લાગી, બધા બહાના છે, એના કામ ન કરવું પડે એટલે ડ્રામા કરી રહી છે. કહે છે તો એમ જાણે આખી દુનિયા એની જ પાછળ પડી છે. સાવિત્રીજીએ પોતાની દીકરીને છાતીએ લગાવી દીધી. જ્યારે રામસિંહજીથી પોતાની દીકરીની હાલત જોવાતી ન હતી એટલે થાકેલા પગલે બહાર બેઠક તરફ ચાલ્યા ગયા. તો તેમની પાછળ પાછળ પૂનમ પણ ત્યાં આવી ગઈ અને ટોણો મારતા બોલી, જોઈ લીધું ને પિતાજી, તમે તમારી જીદનું પરિણામ. મેં કેટલું કહ્યું હતું કે રચનાના લગ્ન મારા મામાના દીકરા સાથે કરી દો, પણ તમે મારી એક ન સાંભળી. તે ભણેલો ઓછો છે, ઉપરથી દારૂ પીવે છે. તેના કરતાં તો હું મારી દીકરીને આખી જિંદગી ઘરમાં બેસાડી રાખીશ, પણ તેનાથી લગ્ન નહીં કરું, એ જ કહ્યું હતું ને તમે. તો હવે કયો પોતાની રચના માટે રાજકુમાર શોધી લીધો? હવે બેસી ગઈને તે ઘરમાં હંમેશ માટે. મને તો ડર છે ક્યાંક પાગલ ન થઈ જાય. અને આ બધાના જવાબદાર ફક્ત તમે છો પિતાજી, ફક્ત તમે. બધાના બધા બેસી ગયા છે મારી છાતી પર મગ દળવા માટે. બબડતી તે બહાર ચાલી ગઈ. તેની વાતો સીધી રામસિંહજીના દિલ પર અસર કરી ગઈ. તે આ બધું સહન ન કરી શક્યા. હાર્ટ પેશન્ટ તો તે પહેલાંથી જ હતા. બીજી જ ક્ષણે તરફડતા જમીન પર પડી ગયા. ધડામ કરીને એક અવાજ બહાર સુધી આવ્યો, જેનાથી બધા ચોંકી ગયા અને જલ્દીથી બેઠક તરફ દોડ્યા. પણ જ્યાં સુધી તે અંદર આવ્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રામસિંહજી બેજાન થઈને જમીન પર પડ્યા હતા. પપ્પા! રચના ચીસ પાડી ઉઠી. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા. આ બાજુ પૂનમને અંદર ને અંદર ડર સતાવી રહ્યો હતો કે જો કોઈને ખબર પડી ગઈ કે તેની કહેલી કડવી વાતોને કારણે આ બધું થયું છે તો તેને કોઈ નહીં છોડે, ખાસ કરીને તેનો પતિ. એટલે તે પણ એક ખૂણામાં ઊભી ઘડિયાળી આંસુ વહાવવા લાગી. ત્યારે ડૉક્ટરે આવીને કહ્યું, સોરી, હોસ્પિટલ આવતા પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો, અમે કંઈ ન કરી શકીએ. આ સાંભળતા જાણે બધા પર વીજળી પડી ગઈ હોય, ખાસ કરીને રચના પર. એક પપ્પા જ તો હતા આખા ઘરમાં જેની તે સૌથી વધુ નજીક હતી, જેમને પોતાની દરેક મુશ્કેલી તે ખુલીને કહી દેતી હતી, અને આજે ભગવાને તેમને પણ છીનવી લીધા. એકવાર ફરીથી બધા સંબંધીઓ ભેગા થઈ ગયા. લોકોના દબાયેલા અવાજો રચનાના કાનો સુધી પહોંચી રહ્યા હતા. હે ભગવાન, કેવી મુસીબત આવી ગઈ આ પરિવાર પર. પહેલાં રચનાના લગ્ન તૂટી ગયા અને હવે તેના પપ્પાનું મોત. બિચારી રચના, એક સ્ત્રીએ કહ્યું. તો બીજી સ્ત્રી બોલી, અરે બિચારી કોઈ નથી, તે એક નંબરની મનહૂસ છે. એના કારણે જ તો આ બધું થયું છે. પોતાના લગ્ન તો થઈ ન શક્યા અને પોતાની માનું સુહાગ પણ ખાઈ ગઈ. જેટલા લોકો તેટલી વાતો. ન કોઈને કંઈ કહી શકતા હતા, કારણ કે સમય જ એવો હતો. સમય વીત્યો તો બધા સંબંધીઓ ચાલ્યા ગયા, પણ જતાં જતાં રચનાના દિલમાં એ વાત જરૂર છોડી ગયા કે તેના પપ્પાનું મોત તેના કારણે થયું છે. રચના તો પહેલાં જ ભાંગી ચૂકી હતી અને હવે તેના પપ્પાના મોતનો આરોપ પણ તેના પર જ નાખી દીધો. ધીમે ધીમે તે ડિપ્રેશન તરફ વધી જ રહી હતી. સાવિત્રીજીએ તો એકદમ ચૂપકીદી સાધી લીધી હતી. ઘરમાં શું થઈ રહ્યું છે શું નહીં તેમને કોઈ ભાન નહોતું. રચનાની હાલત પણ કંઈક એવી જ હતી. પોતાની નોકરી સુદ્ધા છોડી દીધી હતી તેણે. અને આ જ તકનો ફાયદો ઉઠાવીને પૂનમે પોતાના પતિ નવીનના કાન ભરવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું, જો નવીન, રચના છે જેવી. નોકરી પણ છોડી દીધી તેણે અને તેના કારણે જ પપ્પાની જાન ગઈ છે. જો આ પહેલાં પોતાની સગાઈ ન તોડતી તો આજે આ દિવસ જોવો ન પડતો. આ તું શું કહી રહી છે પૂનમ? તે છોકરો જ ખોટો હતો અને તેમને પણ દહેજ જોઈતું હતું. આમાં રચનાની કોઈ ભૂલ નથી, નવીને જોરથી કહ્યું. તો પૂનમ બોલી, ચાલો માની પણ લીધું કે તેમને પણ દહેજ જોઈતું હતું, પણ મારો મામાનો છોકરો પણ શું ખોટો હતો? અરે થોડો ઘણો દારૂ જ તો પીવે છે, અને તે તો ક્યારેક તું પણ પી લે છે, પણ હું તો ક્યારેય ફરિયાદ નથી કરતી. પણ તારી બહેનના તો નખરા થઈ રહ્યા છે. એને તો આદત છે દરેક છોકરામાં ખામી કાઢવાની.
અને જો એની આ આદતને કારણે આજે પપ્પાજી આપણી વચ્ચે નથી રહ્યા. પૂનમ પૂરી કોશિશ કરી રહી હતી તેને પોતાની તરફ કરવાની, અને તેની વાતોની અસર નવીન પર થવા પણ લાગી હતી. બીજી તરફ રોહિતના પપ્પા પૂરી કોશિશ કરી રહ્યા હતા તેને જેલમાંથી બહાર કાઢવાની, પરંતુ તેના વકીલે તેને સ્પષ્ટ સલાહ આપી કે જ્યાં સુધી છોકરીવાળા કેસ પાછો નહીં લે ત્યાં સુધી રોહિત જેલમાંથી બહાર નહીં આવે. હવે તો પૈસા આપીને તમારે આ કેસ રદ કરાવવો પડશે. પોતાના દીકરાને બચાવવા ખાતર તે રચનાના ઘર તરફ નીકળી પડ્યા, પણ પૂનમ તેમને ઘરની બહાર જ મળી ગઈ. તો તેમણે કહ્યું, જો બેટા, હું માનું છું કે મારી ભૂલ છે, પણ જે થઈ ગયું તેને બદલી ન શકાય. ભગવાન ખાતર મારા દીકરાની જિંદગી બરબાદ થવાથી બચાવી લો અને આ કેસ પાછો લઈ લો. તેના માટે હું તને રૂપિયા 1 લાખ આપવા માટે પણ તૈયાર છું. 1 લાખનું નામ સાંભળતા જ પૂનમની આંખોમાં ચમક આવી ગઈ. તેણે કહ્યું, ઠીક છે, હું રચનાને સમજાવી દઈશ. આજે રાત્રે પૈસા લઈને તમે ઘરે આવી જજો. કહીને તે ખુશી ખુશી ઘરે આવી ગઈ, અને આવતાં જ તેણે પોતાના પતિ નવીનને પોતાની સાથે સામેલ કર્યો. મફતના પૈસા કોને ખરાબ લાગે? તેને પણ પૂનમની વાત સાચી લાગી. ચાલો, નવીન તો માની ગયો. હવે બસ રચનાને રાજી કરવાની છે. મનમાં બબડતા તે તેની પાસે ગઈ અને બોલી, રચના, રોહિત વિરુદ્ધ જે કેસ દાખલ કર્યો છે તેને તું પાછો લઈ લે. આ સાંભળીને રચના આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. આમ ન જો મને, તેના બદલામાં તે રૂપિયા 1 લાખ આપી રહ્યા છે. જોયા છે ક્યારે તે રૂપિયા 1 લાખ? આમ પણ કામ ધંધો છોડીને તું તો ઘરે બેસી ગઈ છે. હવે નવીન ઘરનો ખર્ચ ચલાવે કે તારા ન થયેલા લગ્નનું દેવું ઉતારે? એટલે જે કહી રહી છું તેને ચૂપચાપ માની લે. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. મોડી રાત્રે રોહિતના પિતા પૈસા લઈને તેમના ઘરે આવ્યા તો પૂનમ તો ખુશીથી નાચી રહી હતી. પૈસાની બેગ ખોલીને તેમણે પૂનમ સામે રાખતા કહ્યું, રચના, આ કેસ પાછો લેવા માટે રાજી તો થઈ ગઈ છે ને? તો પૂનમ લાલચુ નજરોથી પૈસાને જોતા બોલી, જી બિલકુલ, તે બધું માનો. રોહિત જેલમાંથી બહાર હશે. ત્યારે રચના પણ ત્યાં આવી ગઈ અને તે પૈસાની બેગ ઉઠાવીને બહાર ફેંકતા બોલી, તમારા પૈસા ઉઠાવો અને દફા થઈ જાઓ અહીંથી. જે માણસને કારણે મેં મારા પપ્પાને ગુમાવ્યા, જે માણસને કારણે મારી જિંદગી ખરાબ થઈ ગઈ, અને છતાં તમે ઈચ્છો છો કે હું તેને જેલમાંથી બહાર આવવા દઉં? બિલકુલ નહીં, ચાલ્યા જાઓ અહીંથી. રચનાનો ગુસ્સો જોઈને રોહિતના પિતાએ કહ્યું, રચના બેટા, હું માનું છું કે અમારી ભૂલ થઈ છે. તું ચાહે તો ભલે બીજા પૈસા લઈ લે, પણ મારા દીકરાને તમારા પૈસાથી મારા પપ્પા પાછા આવી જશે શું? નહીં ને. મારી ધીરજની પરીક્ષા ન લો એ પહેલાં કે હું ધક્કા મારીને તમને બહાર કાઢી દઉં. તમે અહીંથી ચાલ્યા જાઓ. રચનાએ તેમની વાતને વચ્ચે જ કાપતા કહ્યું. તો તેનો ગુસ્સો જોઈને રોહિતના પિતા નિરાશ થઈને પાછા ફર્યા. તેમના જતાં જ પૂનમ રચના પર વરસી પડી. મનહૂસ ક્યાંય નહીં, આ શું કર્યું તે? ઘરે આવેલી લક્ષ્મીને લાત મારી દીધી. કહેતા તેણે એક જોરદાર તમાચો રચનાના ગાલ પર જડી દીધો. પૂનમ, નવીન એકદમ ચીસો પાડી ઉઠ્યો તો પૂનમ તેના પર જ વરસી પડી. મારા પર ન ચીસો પાડો. આ જુઓ કે તમારી બહેને શું કર્યું. રૂપિયા 1 લાખ હતા. જોયા છે ક્યારે આટલા રૂપિયા? આખી જિંદગી કમાશો તો પણ આટલા પૈસા નહીં કમાઈ શકો. પૂનમની વાતોની અસર હવે નવીન પર પણ થવા લાગી. રૂપિયા 1 લાખનો લાલચ તેના મનમાં પણ ઘર કરી ગયો. હવે તેને પૂનમ સાચી અને રચના ખોટી લાગી રહી હતી. આ શું કર્યું તે રચના? સારી એવી રકમ આવી રહી હતી અને તે બધા પર પાણી ફેરવી દીધું. પોતાના ભાઈની વાત સાંભળીને રચના હેરાન રહી ગઈ. તે ભાઈ જે ક્યારેય તેના પર જાત ન્યોછાવર કરતો હતો, આજે જ ભાઈ તેની વિરુદ્ધ થઈ ગયો હતો. ભાઈ, તમને પૈસા દેખાઈ રહ્યા છે, પણ તે પૈસાથી આપણા પપ્પાનો હત્યારો પણ જેલમાંથી બહાર આવી જશે તે નજર નથી આવતું તમને? તો સુરોહિતના જેલમાં રહેવાથી પપ્પાજી પાછા આવી જશે? પૂનમે ઝેર ઓકતા કહ્યું અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. તો નવીન પણ તેની પાછળ ચાલ્યો ગયો. રચના ખરાબ રીતે ભાંગી પડી હતી. તેને નફરત થઈ ગઈ હતી પોતાના ભાઈ ભાભીથી. કેવા લોકો છે આ, આટલા નીચા, આટલા લાલચી. કાશ પપ્પા મારી સાથે હોત. તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા? તે સામે દિવાલ પર લાગેલી પોતાના પપ્પાની તસવીરને જોતા બોલી અને પછી પોતાની મા સાવિત્રીજી પાસે ચાલી ગઈ, જેઓ રૂમમાં આરામદાયક ખુરશી પર બેઠા બધું સાંભળી રહ્યા હતા. રચના તેમની પાસે જતાં જ તેમના ખોળામાં માથું રાખીને રડવા લાગી. બીજી તરફ ગુસ્સાથી ભરેલી પૂનમ નવીનથી બોલી, કાં તો તારી બહેનને સમજાવ, કાં તો મને રૂપિયા 1 લાખ લાવી આપ. તો નવીને કહ્યું, તું પણ હદ કરે છે પૂનમ. રૂપિયા 1 લાખ ક્યાંથી લાવું? તો પૂનમ તેવર દેખાડતા બોલી, ઓહ, તો પછી તું મારી અને રચનાની વચ્ચે પણ ન આવતો. કેસ પાછો લેવા માટે તેને કેવી રીતે રાજી કરવી છે એ હું સારી રીતે જાણું છું.
સારું બાબા, તારે જે કરવું હોય તે કર, હું કંઈ નહીં બોલું. આ સાંભળીને પૂનમના ચહેરા પર એક કુટિલ મુસ્કાન આવી ગઈ અને તે જલ્દીથી રોહિતના પિતા પાસે ફોન કરીને બોલી, અંકલજી, આજે જે પણ થયું તેના માટે હું માફી માંગુ છું. તમે બસ મને 1 અઠવાડિયાનો સમય આપો. રચનાને હું જાતે રાજી કરી લઈશ. રોહિતના પપ્પાએ કહ્યું, ઠીક છે. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. તો પૂનમ મનમાં વિચારવા લાગી, હવે જો રચના, હું તારી શું હાલત કરું છું. હવે તું જાતે જ તે કેસ પાછો લઈશ. રૂપિયા 1 લાખ તો મને કોઈ પણ ભોગે જોઈએ. તેના માટે હું કંઈ પણ કરી શકું છું. બબડતી તે સૂઈ ગઈ. બીજી તરફ સાવિત્રીજી રચનાના માથા પર હાથ ફેરવતા બોલ્યા, આવી તો નહોતી મારી દીકરી. ડરવાનું અને હારવાનું તો તેણે ક્યારેય શીખ્યું જ નહોતું. પછી આમ કેવી રીતે થઈ ગઈ? તારા પપ્પા તને આમ જોઈને શું ખુશ થતા હશે? નહીં બેટા, તે બહુ દુઃખી થશે. માની વાત સાંભળીને રચના કંઈ ન બોલી. બસ તેમના ખોળામાં માથું રાખીને ડૂસકા ભરતી રહી. ત્યારે સાવિત્રીજીએ કહ્યું, સારું, એક વાત કહે બેટા, રોહિતને તો તે સજા અપાવી દીધી, પણ જે ભૂલ વગર તું સજા ભોગવી રહી છે તેનું શું? આ સાંભળીને રચના નાસમજ બનીને તેમની તરફ જોવા લાગી. તો સાવિત્રીજી પોતાના હાથથી તેના આંસુ લૂછતા બોલ્યા, આ સજા જ તો છે બેટા, જે તે પોતાની જાતને એક રૂમમાં કેદ કરી લીધી છે, ત્યાં સુધી કે પોતાની નોકરી પણ છોડી દીધી છે. લોકોની વાતો તે પોતાના પર હાવી કરી લીધી અને પોતાના પપ્પાએ આપેલી શીખને ભૂલી ગઈ. ત્યારે રચનાએ કહ્યું, હું ભાંગી ગઈ હતી માં, કંઈ સમજાતું નહોતું મને. જેટલી આગળ વધવાની કોશિશ કરું છું તેટલું જ બધા લોકો મને પાછી લાવીને ત્યાં જ ઊભી કરી દે છે. લોકોના ટોણા હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યા છે. એમ લાગે છે જાણે બધી મારી જ ભૂલ છે, જાણે છોકરી હું જ ખોટું છે. આ કહીને રચના ફરીથી રડી પડી. તો સાવિત્રીજીએ કહ્યું, બસ બેટા, બહુ રડી લીધું તે, હવે તારે બધાનો સામનો કરવો પડશે. હા માં, સાચું કહ્યું તમે, કહેતા રચનાએ પોતાના આંસુ લૂછ્યા અને કિચનમાં જઈને દૂધ ગરમ કરવા લાગી. આ બાજુ પૂનમ તો વિચારોમાં ખોવાયેલી હતી. તેને ઊંઘ ક્યાંથી આવવાની હતી? રસોડામાં ખડખડાટનો અવાજ સાંભળીને તે ઉઠીને બહાર આવી. કિચનમાં જઈને જોયું તો રચના દૂધનો ગ્લાસ લઈને ઊભી હતી. આ જોઈ પૂનમ મોં બગાડતા બોલી, આ દૂધ? આ બધું ખાવા પીવાનો સામાન પૈસાથી આવે છે, જેને તું આરામથી મફતમાં ઉડાવી રહી છે. આટલું કહીને તે હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. તો રચના દૂધનો ગ્લાસ લઈને રૂમમાં આવી અને પોતાની મા સાવિત્રીજીને દૂધ પીવડાવીને સુવડાવી દીધા અને પોતે પોતાનું લેપટોપ ખોલીને મોડી રાત સુધી તેમાં જોબ સર્ચ કરવા લાગી. બીજા દિવસે સવારે રચના એક નવી ઉમંગ અને જોશ સાથે ઉઠી. હવે તેણે નક્કી કરી લીધું હતું કે જે ભૂલો તેણે કરી છે તેને હવે તે સુધારશે અને એટલે જ તે આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી. થોડીવાર પછી રચના પોતાનું પર્સ ઉઠાવીને બહાર આવી તો તેને આ રીતે જોઈને પૂનમના હોશ ઉડી ગયા. આને જો કેટલી સજી તજીને નીકળી છે, તે મનમાં બબડવા લાગી. ત્યારે તેમની કામવાળી કાંતાબાઈ આવી ગઈ. તેને જોતાં જ પૂનમે કહ્યું, અરે અરે, ત્યાં જ ઊભી રહે, કોઈ જરૂર નથી કામ પર આવવાની. આ સાંભળીને કાંતાબાઈ ગભરાઈ ગઈ. તેણે કહ્યું, શું થયું ભાભી, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ શું? તો પૂનમ રચના તરફ જોતા બોલી, નહીં, તારી કોઈ ભૂલ નથી, બસ તને આપવા માટે પૈસા નથી. મારા પતિની એટલી કમાણી નથી કે તે બે લોકોને મફતમાં બેસાડીને ખવડાવે અને પછી કામવાળીનો પણ ખર્ચો ઉઠાવે. ના બાબા ના, તું તારું ક્યાંક બીજે જોઈ લે. રચના બધું સમજી રહી હતી કે પૂનમ શું કહેવાની કોશિશ કરી રહી છે. પૂનમ મનમાં ખુશ થઈ રહી હતી કે હવે આખા ઘરનું કામ બંને મા દીકરીને કરવું પડશે, ત્યારે ખબર પડશે એમને. પણ બીજી જ ક્ષણે રચના તેની આશા ઉપર પાણી ફેરવતા બોલી, તમે બિલકુલ સાચું કહ્યું ભાભી, તમારા કામ ન કરવાને કારણે તમારું વજન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. પછી તેણે કામવાળી બાઈ તરફ જોતાં કહ્યું, કાંતાબાઈ, તમે માનો અને મારો રૂમ સાફ કરી દેજો, બાકી ભાભી પોતાની જાતે કરી લેશે અને તમને પૈસા હું આપી દઈશ. ઠીક છે રચના. આટલું કહીને કાંતાબાઈ સાવિત્રીજીના રૂમમાં ચાલી ગઈ અને રચના પોતાનો દુપટ્ટો સરખો કરતાં ઘરની બહાર નીકળી ગઈ. પૂનમ બસ તેને જતાં જોતી રહી ગઈ. થોડી જ વારમાં રચના એક ઓફિસ સામે પહોંચી. ઓટોવાળાને પૈસા આપીને તે અંદર ગઈ તો ખબર પડી કે ઇન્ટરવ્યૂ બસ શરૂ થવાના જ છે. ત્યાં બીજા ઘણા લોકો ઇન્ટરવ્યૂ માટે બેઠા હતા. રચના પણ એક તરફ જઈને ત્યાં બેસી ગઈ. ત્યારે એક છોકરો બહાર આવીને બોલ્યો, બસ 20 મિનિટમાં તમને અંદર બોલાવવામાં આવશે, ત્યાં સુધી તમે કોફી પીજો. આટલું કહીને તે પાછો અંદર ચાલ્યો ગયો. તેના જતાં જ એક સ્ત્રી બધા માટે કોફી લઈને આવી, પરંતુ જેવી તે એક સીડી નીચે ઉતરી કે ધડામ દઈને નીચે પડી ગઈ. કોફી પણ પૂરી રીતે ઢોળાઈ ગઈ.
કેટલાક લોકો દોડીને તેની પાસે આવ્યા. રચના પણ આવી. અરે, એમને શું થયું? લાગે છે જલ્દીથી હોસ્પિટલ લઈ જવા પડશે, રચનાએ કહ્યું. ત્યારે અંદરથી અવાજ આવ્યો, ઇન્ટરવ્યૂ શરૂ થઈ ગયા છે, મિસ પ્રાચી અંદર આવી જાઓ. તો એક પ્રાચી નામની છોકરી ઉઠીને અંદર ચાલી ગઈ. અરે ચાલો ચાલો, આપણો પણ નંબર આવવાનો છે, ત્યાં ઊભેલા લોકોએ કહ્યું. અને બધા લોકો ઓફિસની બહાર આવીને ઊભા રહી ગયા. તો રચના તે બધાને આશ્ચર્યથી જોવા લાગી કે આ બધાને પોતાની જ પડી છે. આ વૃદ્ધ અમ્માને કોઈ જોઈ પણ રહ્યું નથી. તેણે ત્યાં ઊભેલા લોકોથી કહ્યું, તમે લોકો એકવાર એમનું ધ્યાન રાખજો, હું જલ્દીથી ઓટો લઈને આવું છું અને પછી એમને હોસ્પિટલ લઈ જાઉં છું. ત્યારે ત્યાં ઊભેલા એક છોકરાએ કહ્યું, અરે મેડમ, તમારો ઇન્ટરવ્યૂ માટે નંબર આવવાનો છે અને જો તમે ચાલ્યા ગયા તો તમને જોબ નહીં મળે. કોઈ વાંધો નહીં ભાઈ, પહેલાં અમ્માજીની જાન જરૂરી છે. આટલું કહીને તે ઓટોવાળાને બોલાવીને અમ્માજીને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગઈ. બાકી બધા ત્યાં જ ઊભા રહીને પોતાની વારીની રાહ જોવા લાગ્યા. રચનાના ત્યાંથી જતાં જ એક છોકરો બહાર આવીને બોલ્યો, ચાલો તમે લોકો તમારો સમય બગાડો નહીં, તે મેડમને જોબ મળી ગઈ છે, જે હમણાં અહીંથી અમ્માજીને લઈને ગયા હતા. અમારા બોસ એ જ જોવા માંગતા હતા કે તમારા લોકોમાં માણસાઈ નામની કોઈ ચીજ છે કે નહીં. તો બહાર બધા લોકો શોર મચાવવા લાગ્યા કે આવું કેવી રીતે થઈ શકે છે. શોર સાંભળીને વિકાસ બહાર આવ્યો અને બોલ્યો, તમને બધાને બીજાના જીવ કરતાં પોતાની નોકરીની વધુ પડી છે અને જે લોકોમાં માણસાઈ નથી તેમના માટે મારી ઓફિસમાં કોઈ જગ્યા નથી, તમે બધા જઈ શકો છો. પોતાની દમદાર અવાજમાં બોલીને વિકાસ પોતાની કેબિનમાં ચાલ્યો ગયો, કારણ કે તે સ્ત્રી કોઈ બીજી નહીં, વિકાસની માં જ હતી અને આ બધું ઇન્ટરવ્યૂ માટે આવેલા લોકોને ઓળખવા માટે તેમની ચાલ હતી. બીજી તરફ રચના તે સ્ત્રીને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. તમે પ્લીઝ જલ્દીથી જઈને ફોર્મ ભરી દો, એક નર્સે તેનાથી કહ્યું અને અમ્માને લઈને અંદર ચાલી ગઈ. તો રચના પોતાની ફાઇલ ત્યાં જ છોડીને જલ્દીથી બહાર ચાલી ગઈ. તેના બહાર જતાં જ અમ્માજીએ તરત જ પોતાની આંખો ખોલી લીધી. સોરી બહેનજી, મને કંઈ નથી થયું, અમ્માજીએ તે નર્સથી કહ્યું. તો નર્સ તેમને આશ્ચર્યથી જોવા લાગી. ત્યાં રચના મનમાં પરેશાન હતી કે જો નોકરી નહીં મળે તો તેની ભાભી તેનું જીવવું હરામ કરી દેશે. તેને પોતાની ચિંતા નહોતી, પણ પોતાની માની હતી. આ બધું વિચારતા તે અંદર ગઈ તો મનોરમાજીને ભાનમાં આવેલા જોઈને જલ્દીથી તેમની પાસે ગઈ અને બોલી, તમે ઠીક છો? તમારું ઘર ક્યાં છે? કોણ છે તમારા ઘરમાં? મને કહી દો, તેમને ફોન કરી દઉં છું. એક જ શ્વાસમાં રચનાએ ઘણા બધા સવાલો પૂછી લીધા. તો મનોરમાજી ભોળો ચહેરો બતાવતા બોલ્યા, શું કહું બેટા, એક દીકરો છે પણ જરાય દેખભાળ નથી કરતો, આ ઉંમરે પણ કામ કરાવે છે. મારી તબિયત ઠીક નથી રહેતી પણ તેને કોઈ ફરક નથી પડતો. બેટા તું બસ તેને ફોન કરીને અહીં બોલાવી દે. આ સાંભળીને રચનાને બહુ ગુસ્સો આવ્યો. વિચારવા લાગી કે આજકાલના છોકરાઓને થઈ શું ગયું છે. એક મારો ભાઈ છે, તેને પણ માની કોઈ ચિંતા નથી અને એક આ નવો આવ્યો. આંટી તમે મને નંબર આપો, એને હું ફોન કરું છું. બીજી જ ક્ષણે રચનાએ વિકાસ પાસે ફોન મેળવ્યો. બીજી તરફ વિકાસ આતુરતાથી પોતાની માની રાહ જોઈ રહ્યો હતો. આ માં હજુ સુધી કેમ ન આવી? ત્યારે તેનો ફોન વાગ્યો. હેલો હેલો ના દીકરા, શરમ નથી આવતી તને આ ઉંમરે તારી મા પાસેથી કામ કરાવતા? બે શરમ ક્યાંય ના, જ્યારે કે તે બીમાર છે. કેવો બદતમીઝ દીકરો છે તું. રચનાએ લગભગ બધો ગુસ્સો વિકાસ પર ઉતારી દીધો. આ બાજુ મનોરમાજી મોં દબાવીને હસી રહ્યા હતા. એક્સક્યુઝ મી, બીજી બાજુથી વિકાસે કહ્યું. તો રચના બોલી, હવે આ ઇંગ્લિશ ચાડવાનું બંધ કર અને જલ્દીથી સરાફા હોસ્પિટલમાં આવી જા, તારી માં ત્યાં જ છે. આટલું કહીને રચનાએ ફોન કાપી નાખ્યો. તો વિકાસ સમજી ગયો કે આ બધું તેની માનું જ કારસ્તાન છે. તે જલ્દીથી હોસ્પિટલ તરફ ભાગ્યો. આ બાજુ મનોરમાજીએ રચનાનું મન જાણવાનો પ્રયાસ કરતા કહ્યું, બેટા મારા કારણે તારી નોકરી જતી રહી. તો રચનાએ કહ્યું, કોઈ વાંધો નહીં આંટીજી, નોકરી તમારા જીવ કરતાં વધુ સારી નથી. તેનો જવાબ સાંભળીને મનોરમાજીને શાંતિ મળી. ત્યારે તેમનો દીકરો વિકાસ ત્યાં આવી ગયો અને ફરિયાદ ભરી નજરોથી પોતાની મા તરફ જોવા લાગ્યો. શું માં, તમે પણ કંઈ પણ બોલો છો? કહેતા તે ટેબલ પર રાખેલી રચનાની ફાઇલ ઉઠાવીને જોવા લાગ્યો. રચના પણ તેની તરફ ઘૂરી રહી હતી. તે કંઈ બોલે તે પહેલાં જ વિકાસે કહ્યું, કંઈ પણ કહેતા પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળી લો. કોંગ્રેચ્યુલેશન મિસ રચના, યુ આર સિલેક્ટેડ. આ મારો ઇન્ટરવ્યૂ લેવાનો તરીકો છે જેમાં તું પાસ થઈ ગઈ છે અને હું જ તે બોસ છું અને જેને તું મનમાં કોસી રહી છે. અને આ જે બેડ પર બીમાર બનીને સૂતા છે તે મારી મા મનોરમા દેવી છે અને ઓફિસના હેડ છે. આ સાંભળીને રચના બહુ અજીબ અનુભવી રહી હતી. તે હું એકચ્યુઅલી રચનાથી કંઈ બોલાતું નહોતું. તો વિકાસે કહ્યું, રિલેક્સ રચના, તે સમયે જે સાચું હતું
તે કર્યું. તારે સોરી ફીલ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે તું જઈ શકે છે અને કાલે 9 વાગે આવીને ઓફિસ જોઈન કરી લેજે. રચનાને તો વિશ્વાસ નહોતો થતો કે તેને જોબ મળી ગઈ છે. થેન્ક યુ સો મચ સર. આટલું બોલીને તે ખુશી ખુશી પોતાના ઘર માટે નીકળી ગઈ. તેના જતાં જ મનોરમાજીએ કહ્યું, ભાઈ મને તો છોકરી બહુ ગમી. સિમ્પલ, સાદગીથી ભરેલી, સુંદર દિલ, જે મને જોઈએ બધું જ છે એનામાં. માં, હું જોબ માટે ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, લગ્ન માટે નહીં. ચાલો હવે ઓફિસ જવાનું છે. બીજી તરફ રચના ખુશી ખુશી ઘરે જઈ રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક વિકાસ તેના મગજમાં ઘૂમી રહ્યો હતો. કેટલો મોટો બિઝનેસમેન અને ઘમંડ જરાય નહીં. ઘરે પહોંચીને તેણે સૌથી પહેલાં સાવિત્રીજીને આ ખુશ ખબર સંભળાવી, જે સાંભળીને સાવિત્રીજી તો બહુ ખુશ થઈ ગયા. પણ પૂનમનું મોં બની ગયું. હવે તો તેને રૂપિયા 1 લાખ પોતાના હાથમાંથી જતા દેખાઈ રહ્યા હતા. બીજા દિવસે રચના ઓફિસ ચાલી ગઈ. પોતાનું કામ તે પૂરી નિષ્ઠાથી કરી રહી હતી. તેનું કામ જોઈને વિકાસ પણ બહુ ખુશ હતો. મનોરમાજી તો પહેલાં જ તેને પસંદ કરવા લાગ્યા હતા. સમય વીત્યો તો હવે રચના પણ પહેલાંની જેમ ખુશ રહેવા લાગી. જો કોઈ ખોટી વાત બોલે તો તરત તેનો મોં તોડી નાખે તેવો જવાબ આપી દેતી. એક દિવસ સાંજે ઓફિસમાં બહુ મોડું થઈ ગયું તો મનોરમાજીએ કહ્યું, ચાલો બેટા, અમે તમને ઘરે છોડી દઈએ છીએ. રચના પણ તેમની જીદ સામે ના ન કહી શકી અને ગાડીમાં બેસીને પોતાના ઘર તરફ નીકળી ગઈ. રસ્તામાં મનોરમાજી અને રચના ખૂબ વાતો કરતી રહી. થોડી વાર પછી રચનાએ કહ્યું, બસ સર, અહીં જ રોકી દો, તે સામે જ મારું ઘર છે. તો વિકાસે ત્યાં જ ગાડી રોકી દીધી અને રચના ગાડીમાંથી ઉતરીને બહાર આવી ગઈ. પણ વાતોમાં તે પોતાનો ફોન ત્યાં જ ભૂલી ગઈ. થેન્ક યુ સર બોલીને તે પોતાના ઘરે ચાલી ગઈ. પરંતુ જેવી તે અંદર ગઈ તો સામેનું દ્રશ્ય જોઈને હેરાન રહી ગઈ. તેની ભાભી તેના રૂમનો બધો સામાન કાઢીને સ્ટોર રૂમમાં રાખી રહી હતી. તેનો ભાઈ નવીન એક બાજુ આરામથી ઊભો હતો. અરે, આ શું કરી રહ્યા છો? મારો સામાન ક્યાં લઈ જઈ રહ્યા છો? રચનાએ કહ્યું. તો પૂનમ બોલી, તારો સામાન સ્ટોર રૂમમાં રાખવામાં આવી રહ્યો છે અને આજથી તું માના રૂમમાં જ રહીશ. તારો રૂમ અમે ભાડે આપી દીધો છે. પણ કેમ? રચના ચીસો પાડી ઉઠી. વધારે ચીસો પાડવાની જરૂર નથી. ઘરની હાલત ઠીક નથી અને હજુ સુધી તારા લગ્નનું દેવું પણ નથી ઉતર્યું, નવીને કહ્યું. ત્યારે પૂનમ પણ બોલી પડી, હા, તે લગ્ન જે થયા પણ નહીં, પૈસા બરબાદ થયા તે અલગ. તો રચનાએ કહ્યું, પણ આ મારો રૂમ છે, તમે ઉપરનો રૂમ આપી દો. આટલું સાંભળતા જ નવીન તેના પર ચીસો પાડતા બોલ્યો, આ શું મારો રૂમ લગાવી રાખ્યું છે તે? છોકરીઓના કયા રૂમ હોય છે? લગ્ન પછી પોતાના ઘરે જઈને કરજે આ તારું મારું, અહીં તારું કંઈ નથી. રચનાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે પૂનમે ટોણો મારતા કહ્યું, તે પણ જો તારા લગ્ન થશે તો? મને નથી લાગતું ક્યારેય તારા લગ્ન થશે. જેનો 2 વાર સંબંધ તૂટી ગયો હોય તેને તો લગ્નના સપના જોવાનું જ છોડી દેવું જોઈએ. આ મનહૂસ તો આખી જિંદગી અમારું લોહી પીશે. પૂનમના કડવા બોલ સાંભળીને રચનાનું દિલ ખરાબ રીતે ભાંગી ગયું. સાવિત્રીજી તેને પોતાના રૂમમાં લઈ ગયા. ઘરના દરવાજે ઉભેલા વિકાસ અને મનોરમાજી બધું સાંભળી ચૂક્યા હતા. જેઓ તેનો ફોન આપવા આવ્યા હતા, પણ તે ત્યાંથી જ પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે રચના ઉદાસ મનથી ઓફિસ ગઈ તો વિકાસે તેનો ફોન તેની સામે રાખતા કહ્યું, આ કાલે તું ગાડીમાં ભૂલી ગઈ હતી. તો રચના તે ફોન ઉઠાવતા, થેન્ક યુ સર આટલું કહીને ત્યાંથી ચાલી ગઈ. સાંજ થઈ ગઈ, પણ આજે વિકાસ અને મનોરમાજીએ એક વાર પણ રચનાને હસતા જોઈ ન હતી. ખેર, સાંજ થઈ તો રચના પોતાના ઘરે ચાલી ગઈ. ઘરે પહોંચતા જ હંમેશની જેમ તેના પગલાં પોતાના રૂમ તરફ વધી ગયા, પણ ગેટ પર તાળું લાગેલું જોઈને એકદમ ત્યાં જ અટકી ગઈ. ત્યારે સાવિત્રીજી તેના માટે ચા લઈને આંગણામાં આવ્યા તો રચના પણ થાકેલા પગલે ત્યાં જ બેસી ગઈ. શું અમે અંદર આવી શકીએ છીએ? પાછળથી કોઈનો અવાજ આવ્યો તો રચનાએ પાછળ વળીને જોયું. વિકાસ અને મનોરમાજી ઘરના ઉંબરે ઊભા હતા અને તેમના હાથમાં કંઈક સામાન પણ હતો. આવો ને મેમ, આવો ને સર, રચના ઊભા થતાં બોલી. સૂર સાંભળીને પૂનમ પણ પોતાના રૂમમાંથી બહાર આવી ગઈ. ઘરની બહાર આટલી મોટી ગાડી જોઈને તેની આંખો તો ફાટી જ રહી ગઈ. તમે અહીં? રચના આશ્ચર્યથી બોલી. માં, આ મારા બોસ છે અને આ તેમની માં. બહેનજી, અમે તમારી પાસેથી તમારી સૌથી અનમોલ ચીજ માંગવા આવ્યા છીએ. મનોરમાજીએ સાવિત્રીજીને ગળે લગાવતા કહ્યું. તો સાવિત્રીજી સવાલ ભરી નજરોથી બોલ્યા, હું સમજી નહીં, ભલા હું તમને શું આપી શકું? આપી શકો છો તમે, અમને તમારી દીકરી આપી દો પ્લીઝ. હું મારા દીકરા માટે રચનાનો હાથ માગવા આવી છું અને હું તો સગુન પણ લઈને આવી છું. આ સાંભળતા જ પાસે ઊભેલી પૂનમનું માથું ફરી ગયું. રચના આશ્ચર્યથી વિકાસ તરફ જોવા લાગી. હું તને પસંદ કરવા લાગ્યો છું રચના, અને ઈચ્છું છું કે તું જ મારી જીવનસાથી બને.
હા, તમે શું કહી રહ્યા છો સર? આ ન થઈ શકે. આટલું કહીને તે ઉપર છત પર ચાલી ગઈ. વિકાસે મનોરમાજી તરફ જોયું તો તેમણે તેને રચનાની પાછળ જવાનો ઈશારો કર્યો. આ બાજુ પૂનમ મનમાં વિચારી રહી હતી, આટલા મોટા ઘરનો સંબંધ રચના માટે એના તો ભાગ્ય જ ખુલી જશે. તે તો એસ કરવા લાગશે, જે હું બિલકુલ નહીં થવા દઉં. હમણાં આ લોકોને જણાવું છું એની સચ્ચાઈ. બીજી તરફ વિકાસ રચનાની પાછળ જતા બોલ્યો, મારી વાત તો સાંભળ રચના. નહીં સર, તમે જે ઈચ્છો છો તે ન થઈ શકે, કારણ કે તમે મારા વિશે કંઈ નથી જાણતા. તમે નથી જાણતા કે પહેલાં પણ મારા લગ્ન તૂટી ચૂક્યા છે. તો વિકાસે કહ્યું, થઈ ગઈ તસલ્લી, મને કોઈ ફરક નથી પડતો. આ બાજુ સાવિત્રીજી ત્યાંથી ઉઠતા બોલ્યા, તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું છું. આટલું કહીને તે રસોડામાં ચાલી ગયા. ત્યારે તક જોઈને પૂનમ મનોરમાજી પાસે બેસતા બોલી, આ તો બહુ સારી વાત છે કે તમે અમારી રચના માટે સંબંધ લઈને આવ્યા છો, પણ કેટલીક વાતો છે રચના વિશે જે તમને ખબર હોવી જોઈએ. રચના વિશે જેટલું જાણવું છે અમે જાણી ચૂક્યા છીએ. પાછળથી અવાજ આવ્યો તો પૂનમે પાછળ વળીને જોયું. પાછળ વિકાસ રચનાનો હાથ પકડીને ઊભો હતો. આ જોઈને તો પૂનમ બળીને રાખ થઈ ગઈ. ત્યારે સાવિત્રીજી રસોડામાંથી ચા લઈને આવ્યા. ત્યાં જે કેટલા ખુશ હતા તેમનો ચહેરો બતાવી રહ્યો હતો. પોતાની માને ખુશ જોઈને રચના પણ ખુશ થઈ ગઈ અને મનમાં પોતાના પપ્પાને યાદ કરવા લાગી કે જેવા છોકરા તમે ઈચ્છતા હતા પપ્પા, તે આજે મને મળી ગયો છે. પણ તમે મારી સાથે નથી. કાશ આજે તમે પણ હોત તો કેટલું સારું લાગતું. ચાલો બહેનજી જઈએ, લગ્નની તૈયારી પણ કરવાની છે. હાથ જોડતા મનોરમાજીએ કહ્યું અને બંને મા દીકરો ત્યાંથી નીકળી ગયા. સમય આમ જ પાંખો લગાવીને ઉડવા લાગ્યો અને 1 મહિના પછી ફરી આજે રચના દુલ્હન બનીને ઊભી હતી અને જોત જોતામાં બંનેના લગ્ન પણ સંપન્ન થઈ ગયા. એક તરફ ઊભેલી પૂનમ આ બધું જોઈને બળીને રાખ થઈ રહી હતી, પણ હવે તે કંઈ કરી શકે તેમ ન હતી. થોડી જ વારમાં વિદાયની વિધિ શરૂ થતાં જ રચનાની આંખો ભરાઈ આવી. તેણે પોતાની મા તરફ જોયું જે પહેલાંથી જ રડી રહી હતી. ત્યારે વિકાસ સાવિત્રીજી પાસે આવ્યો અને બોલ્યો, તમે મને કંઈ નથી આપ્યું માજી. હવે હું જે માંગવાનો છું, જો તે તમે નહીં આપો તો પછી હું તમારી દીકરીને લઈને નહીં જાઉં. આ સાંભળીને બધા લોકો ગુસપુસ કરવા લાગ્યા. પૂનમના ચહેરા પર તો મુસ્કાન આવી ગઈ. સારું થયું, હમણાં જ દહેજ માંગવાવાળો છે. બહુ સપના જોયા હતા ને એણે. હવે જોઉં છું કેવી રીતે એના સપના પૂરા થાય છે. તે મનમાં બબડી. ત્યારે બીજી જ ક્ષણે વિકાસે સાવિત્રીજીનો હાથ પકડતા કહ્યું, મને દહેજમાં મારી બીજી માં જોઈએ. આ સાંભળીને તો પૂનમ બળીને રાખ થઈ ગઈ. આ બાજુ રચનાનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. અને ચમકે પણ કેમ નહીં, આખરે વિકાસે તેની ઈચ્છા પૂરી જે કરી દીધી હતી. સાવિત્રીજી કંઈ કહે તે પહેલાં જ મનોરમાજી આગળ વધતા બોલ્યા, બસ બહેનજી, હવે ના ન પાડતા, મને પણ તો કોઈ સાથી જોઈએ ને. કહીને તે ખડખડાટ હસવા લાગ્યા. તે લોકોની જીદ સામે સાવિત્રીજીને ઝૂકવું જ પડ્યું અને તે પણ તેમની સાથે જ ચાલી ગયા. આ બાજુ પૂનમ અને નવીન બસ તેમને જતા જોતા રહી ગયા. મિત્રો, ભાઈઓ તથા મારી બહેનો, આપણી વિડીયો જ્યાંથી પણ તમે જુઓ છો, કોમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂર જણાવજો. મને તમારી કોમેન્ટ્સ વાંચવામાં ખૂબ આનંદ આવે છે અને હું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો મારી વિડીયોને પૂરી જુએ છે, લાઈક કરે છે અને શેર કરે છે. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ આપણે આપણી કાલની એક વધુ નવી રસપ્રદ વાર્તા સાથે. મારા પર હંમેશા તમારો પ્રેમ અને સ્નેહ બનાવી રાખો. બધાને મારા પ્રેમ ભર્યા નમસ્કાર. મિત્રો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.